વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી આરએમવીએમ સ્કૂલમાં પાણી ભરાયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત કફોડી છે। વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી ગયા અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે ક્લાસરૂમમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ પાણી વચ્ચે આવી ગયા હતા। શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને સાચવી રાખ્યા। બાદમાં વરસાદ રોકાયા બાદ તેમને શાળામાંથી રજા આપવામાં આવી હતી। તો આ તરફ સમગ્ર સ્કૂલ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને વાહનો છે તે પાણીમાં જોવા મળ્યા હતા। સમગ્ર સ્કૂલ છે તે પાણીમાં ગરકાવ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। આ સાથે જ બાળકો જ્યારે સ્કૂલમાં આવ્યા અને ત્યારબાદ આ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને તેના કારણે વરસાદના પાણી છે છેક સ્કૂલ સુધી પહોંચી ગયા હતા। બાળકોના ક્લાસરૂમમાં પણ પહોંચ્યા હતા પાણી। વર્ગખંડમાં પાણી હોવાને કારણે જો કે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો, પરંતુ શિક્ષકોએ જે પ્રમાણે આ તમામ બાળકોને સાચવી રાખ્યા હતા। બાદમાં જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હતી, વરસાદ જ્યારે રોકાયો ત્યારબાદ આ તમામ જે બાળકો છે તેમને ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા। તો આ તરફ જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા તે પણ પાણીમાં હતા, કારણ કે સમગ્ર સ્કૂલ પરિસરમાં જ પાણી જોવા મળ્યું હતું અને પાણી છેક ક્લાસરૂમમાં પણ પહોંચી ગયા હતા।